હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવા ખાટા લાઈવ ઢોકળા. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક વાટકાના માપથી 4 વાટકામાં 3 વાટકા ખીચડિયા ચોખા લીધા છે ટુકડા, અને 1 વાટકો ચણાની દાળ લીધી છે. એને આ રીતના કડકડું દળી લીધું છે. જેવું આપણે ભાખરીનો લોટ હોય એવું દળી લેવાનું છે. તો 3:1 રેશિયો રાખવાનો છે. 3 વાટકા ચોખા અને 1 વાટકો ચણાની દાળ. તો હવે આપણે એને બેટર બનાવી લઈએ. તો અહીંયા મેં 4 ડોયા જેટલી ખાટી છાશ લીધી છે અને ગરમ પાણી લીધું છે. આપણે પહેલાં થોડી છાશ નાખી અને હલાવી લઈએ. પછી ગરમ પાણી થોડું નાખતા જઈ અને આપણે મિક્સ કરતા જઈશું. આવી રીતે તમારે બધું પાણી એકસાથે નથી એડ કરી દેવાનું. થોડું પાણી નાખતા જાય અને મિક્સ કરતું જવાનું છે. ખાટા ઢોકળા તો નાનાથી લઈ અને મોટા બધાને જ ભાવતા હોય છે, પણ ઘણાથી સારા નથી બનતા. તો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો અહીંયા આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે પછી આપણે આ બેટરને ઢાંકી અને 7 થી 8 કલાક માટે આથો આવવા માટે મૂકી દેવાનું છે, મિક્સ કરીને બરાબર. તો હવે આપણે ઢાંકીને 7 થી 8 કલાક માટે મૂકી દઈશું. તો આપણો 8 કલાક પછી આથો આવી ગયો છે. તો હવે આપણે એમાં અંદર શાકભાજી એડ કરીશું. અહીંયા આપણે તમે જે પણ વેજીટેબલ ખાતા હોય એ વેજીટેબલ એડ કરવાનું છે. તો અહીંયા મેં દૂધીને ચોપરમાં ચોપ કરી લીધી છે, ગાજર, કોબી, થોડી મેથી, ધાણા અને આદુ મરચું અને લસણની પેસ્ટ લીધી છે. આ બધું મેં ચોપરમાં ચોપ કરી લીધું છે. તો હવે આપણે મસાલા એડ કરી દઈએ. અહીંયા મેં 1 ચમચી હળદર નાખી છે, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલી હિંગ, 1 ચમચી મીઠું, 2 ચમચી ખાંડ, 1 ચમચી ધાણા જીરું પાવડર, અને પછી બધા વેજીટેબલ પણ એડ કરી દઈએ. તમે જે વેજીટેબલ ખાતા હોય એડ કરવાના છે, ન ખાતા હોય તો સ્કીપ પણ કરી દેવાના. હવે આપણે બધું બરાબર મિક્સ કરી લઈશું. અને અહીંયા મેં 1 મકાઈને દાણા પાડી અને બાફી લીધી હતી, એ પણ એડ કરી દઈએ. અને હવે બરાબર મિક્સ કરી લઈએ. આપણે વેજીટેબલ ઢોકળા બનાવવાના છે. જો તમારા બાળકો વેજીટેબલ્સ ન ખાતા હોય તો તમે આ રીતે એને એડ કરી અને આપી શકો છો, જેથી કરીને એ ખાશે. આ વેજીટેબલ ઢોકળા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતથી તમે ચોક્કસ ટ્રાય કરજો. હવે આપણે થોડુંક ખીરું કલપ વાસણમાં લઈ લઈએ. અને આ ખીરું મને થોડુંક ઘાટું લાગે છે, એટલે આપણે આમાં થોડુંક પાણી એડ કરી અને પતલું બનાવીશું. તો તમારે આ રીતનું ખીરું રાખવાનું છે, ચમચામાંથી પડે એવું. આપણે આની અંદર 2 પાવડા તેલ એડ કરીશું, જેથી કરીને આપણા ઢોકળા બની જાય પછી પણ કોરા ન લાગે. એટલે
હવે મેં અહીંયા ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરી લીધી છે અને અહીંયા એક વાસણમાં થોડું બેટર લઈ અને એની અંદર આપણે થોડાક સાજીના ફૂલ એડ કરીશું, અડધી ચમચી જેટલા, અને આપણે બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બંને પ્લેટને ગ્રીસ કરેલી પ્લેટ છે એમાં આપણે થોડું થોડું બેટર એડ કરી દઈશું. અને અહીંયા મેં ઢોકળિયામાં પાણી પણ ઉકળવા મૂકી દીધું હતું. તો હવે આપણે એની અંદર પ્લેટ મૂકી દઈએ. અહીંયા હું લાલ મરચું પાવડર છાંટતા ભૂલી ગઈ હતી, પણ પછીથી મેં ખોલી અને છાંટી દીધું હતું. તો હવે આપણે આ ઢોકળાની ડીશને 10 મિનિટ માટે કૂક થવા દઈશું. તો હવે આપણા ઢોકળા કૂક થઈને તૈયાર થઈ ગયા છે. 10 મિનિટ પછી તમે ચેક કરીને જોઈ લેવું. તો આપણે ઉપરથી થોડું ઓઇલ લગાવી દઈએ અને થાળી ઠંડી થઈ જાય પછી આપણે એના કાપા પાડી લઈએ. તો તમે આ રીતથી ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં કહેજો કે તમારા ઢોકળા કેવા બન્યા હતા. જો મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોને લાઈક કરજો. તમે જોઈ શકો છો પોચા રૂ જેવા ઢોકળા બનીને તૈયાર છે. તો હવે આપણે એને સિંગ તેલ સાથે સર્વ કરીશું. તો આ ઢોકળા ખાવામાં ખૂબ જ એવા ટેસ્ટી એવા લાગે છે અને તમારા બાળકો વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે વેજીટેબલ પણ ખાશે.